નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્રાઇમ ટાઈમ. આપની સાથે હું ઝરણા. રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે અને છેલ્લા 14 કલાકમાં 85 તાલુકામાં વરસાદ વરસ્યો છે. 8 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, ધનસુરા, વડિયા અને બગસરામાં 2 ઇંચ વરસાદ, તો નેત્રંગ, ઉચ્છલ અને દહેગામમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. ડેડિયાપાડા અને વ્યારામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. તો દાહોદ ફતેપુરા પંથકમાં વરસાદી માહોલ છવાયો. કાળા ડિબાંગ વાદળો બાદ વરસાદનું આગમન થયું. દિવસભરના ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લાંબા વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો. વરસાદના પગલે મકાઈ, તુવેર અને ડાંગર સહિતના પાકને જીવનદાન મળ્યું. તો આ તરફ અમદાવાદમાં અનેક વિસ્તારમાં વરસાદી ઝાપટા નોંધાયા. અખબારનગર અને રાણીપમાં વરસાદ વરસ્યો તો ઘાટલોડિયા, જૂના વાડજમાં વરસાદ પડ્યો. આશ્રમ રોડ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે અને આ પ્રકારના જે વિઝ્યુઅલ્સ છે તે સામે આવી રહ્યા છે. ફરી તો રાજ્યમાં ફરી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. 2 દિવસ બાદ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 2 દિવસ સામાન્ય અને 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલ, મહીસાગર જિલ્લામાં ગુરુવારે ભારે વરસાદ ખાબકી શકે છે. ભરૂચ, નર્મદા, તાપીમાં પણ ભારે વરસાદની આગાહી છે. 8, 9 અને 10 તારીખે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં જુલાઈ મહિનામાં ભારે વરસાદ ખાબકતા સિઝનનો 70% વરસાદ વરસી ચૂક્યો છે. આ વખતે જુલાઈ મહિનામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદ ખાબક્યો, જેમાં કચ્છમાં 117, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62% વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ 57% વરસ્યો છે. તો રાજ્યમાં સરેરાશ સિઝનનો 70% વરસાદ નોંધાયો છે. 86 તાલુકામાં 20 થી 40 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે રાજ્યના 31 તાલુકામાં 40 ઇંચથી વધારે વરસાદ ચોપડે નોંધાયો છે. તો વરસાદની આગાહીની વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે વરસાદી ઝાપટા પડ્યા. બનાસકાંઠાથી ઉમરતશી નદીમાં ધસમસતા પાણી આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ નદીમાં પાણીની આવક વધી છે. પાલનપુર તાલુકામાં આવેલી ઉમરતશી નદીમાં નવા નીર આવતા પાલનપુરના ધાણધા ગામ સુધી નદીના નવા નીર પહોંચ્યા. નદીમાં આવક થતાં કાંઠાના ખેડૂતોને ખેતીમાં મોટો લાભ થશે. નદીમાંથી વહી રહેલા ધસમસતા પાણીથી પાલનપુરના આસપાસના ગામોના ખેડૂતોને હાશકારો થયો. ગીર સોમનાથના ગીર જંગલ આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો. લાંબા વિરામ બાદ મેઘરાજાની સવારી આવી પહોંચતા ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. ઢોકડવા, નીતલી, વડલી સહિતના ગામોમાં અડધા કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો. 10 દિવસના વિરામ બાદ નર્મદા પંથકમાં મેઘમહેર થઈ. 2 દિવસથી ભારે ઉકળાટ હતો, ત્યારે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો આવી ચઢ્યા અને વરસાદી ઝાપટા પડ્યા. સારો એવો વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી, તો બીજી તરફ વાવણી કર્યા બાદ વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતો રાજી થયા. તો અમરેલીના વડિયા શહેરમાં બપોર બાદ મેઘો ઓળઘોળ થયો. સાંજે 6 થી 8 કલાક સુધીમાં નોંધાયો 52 મિલીમીટર વરસાદ. 2 કલાકમાં અહીં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો આ તરફ અમરેલીના વડિયા પંથકમાં પલટાયું વાતાવરણ. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થયું. કેટલાક દિવસના વિરામ બાદ મેઘસવારી આવી પહોંચતા વાવણી કરેલા પાકને જીવતદાન મળશે. તો અરવલ્લીના માલપુર અને મેઘરજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી અનેક ખેતરોમાં પાણી ભરાયા. કુંભેરામાં રોડ નજીક નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં પાણી ભરાતા લોકોએ હાલાકી વેઠવી પડી. તો ધનસુરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદનું મોજું ફરી વળ્યું. થોડા દિવસ વિરામ લીધા બાદ મેઘરાજા ફરી એક વખત તૈયાર થયા છે. સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા દરેક શાળાઓને અપાયેલી ભારત માતાની છબીને લઈને વિવાદ સર્જાયો. શાળાઓને અપાયેલી છબીમાં ભારત માતાના હાથમાં તિરંગાને બદલે ભગવો ધ્વજ જોવા મળી રહ્યો છે. આ જ વાતનો યુથ કોંગ્રેસે મુદ્દો બનાવ્યો અને મહાનગરપાલિકા કમિશનર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું. યુથ કોંગ્રેસની માંગ છે કે ભારત માતાના હાથમાં રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવે. જો આગામી સમયમાં આ માંગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
ફરી એક વખત કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો લાગ્યો. પૂર્વ ગૃહમંત્રી નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે કોંગ્રેસ છોડી ભાજપ પ્રવેશનો નિર્ણય કર્યો. મહિનાઓ સુધી કોંગ્રેસ પાટીદારોના નરેશને લાવવામાં જોતરાયેલી રહી, પરંતુ પોતાના નરેશ ક્યારે હાથમાંથી નીકળી ગયા એનો અણસાર પણ ન આવ્યો. હવે કોંગ્રેસના રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લેઆમ નારાજગી દર્શાવીને કોંગ્રેસના 2 વરિષ્ઠ નેતાઓએ રાજીનામા કરી દીધા અને ભાજપ પ્રવેશનો નિર્ણય કર્યો. બંને નેતાઓ શીતળા સાતમના દિવસે કમલમ પહોંચશે અને કેસરી ખેસ ધારણ કરશે. નરેશ રાવલ 4 દાયકાથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેમના જવાથી કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં ફટકો પડશે, તો રાજુ પરમાર પણ કોંગ્રેસના ટોચના નેતાઓમાં રહ્યા છે. દલિત વોટ બેંક પર કોંગ્રેસને નુકસાન થઈ શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા નરેશ રાવલે પુષ્ટિ કરી કે અમે બંને નેતાઓ 17 ઓગસ્ટે કેસરી ખેસ ધારણ કરીશું. કોંગ્રેસમાં સતત અન્યાય થયો હોવાની વાત કરી. જો કે કોની સામે અને શા માટે નારાજગી છે એ અંગે હાલ મૌન રહેતા નરેશ રાવલે સમય આવે ખુલાસો કરવાની વાત કરી. વિધાનસભા ચૂંટણી નજીક છે ત્યારે આ પ્રકારે 2 દિગ્ગજ નેતાઓના ગમનથી ફરી એક વખત કોંગ્રેસ નેતૃત્વ સામે સવાલ ઉઠ્યા છે. અહેમદ પટેલના દીકરી વિધાનસભા ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. મીડિયા સાથેની વાતચીતમાં મુમતાઝ પટેલે આ સંકેત આપ્યા. રાજકારણમાં પ્રવેશના સંકેત આપતા મુમતાઝ પટેલે તક મળે તો ભરૂચથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. જોકે તેઓ કોંગ્રેસમાંથી રાજકારણમાં પ્રવેશ કરશે કે કેમ તે અંગે તેમણે સસ્પેન્સ ખોલ્યું નથી. મીડિયા સાથે વાતચીત કરતા મુમતાઝે કહ્યું કે અમે અહેમદ પટેલના રાજકીય વારસદાર નથી, પરંતુ જો સારું કામ કરવાનો મોકો મળશે તો જરૂરથી રાજનીતિમાં આવીશું. જ્યારે તેઓને પૂછવામાં આવ્યું કે તેઓ કોંગ્રેસમાં એક્ટિવ રહેશે કે કેમ, જેના સૂચક જવાબમાં કોંગ્રેસનો ઉલ્લેખ કર્યા વિના તેમણે કહ્યું કે હું એટલું કહીશ કે એક્ટિવ રહીશ. અનેક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે તેનું કારણ પૂછાતા મુમતાઝે કહ્યું કે કોઈને કોઈ તો સમસ્યા હશે જ, જેને સુધારવું પડશે. મુમતાઝના નિવેદનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે તેઓ રાજકારણમાં પ્રવેશ માટે તૈયારીઓ કરી રહ્યા છે. જો કે સવાલ એ છે કે શું તેઓ કોંગ્રેસ સિવાયની કોઈ પાર્ટીથી રાજકીય શરૂઆત કરશે? ચૂંટણી ભલે જાહેર ન થઈ હોય, પરંતુ રાજકીય પાર્ટીઓએ ગુજરાતીઓને રીઝવવા અવનવી પદ્ધતિઓથી પ્રચાર શરૂ કરી દીધો છે. કોંગ્રેસે ગુજરાતમાં મત માંગવા માટે રાજસ્થાન મોડેલને આગળ ધર્યું. ખુદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વીટ કરીને અશોક ગેહલોતના ફોટોગ્રાફ સાથે રાજસ્થાન સરકારની વિવિધ યોજનાઓનું પોસ્ટર શેર કર્યું, જેમાં જગદીશ ઠાકોરે લખ્યું છે કે આ છે કોંગ્રેસ મોડેલ, લોકસેવા એ જ કોંગ્રેસનો સંકલ્પ. પોસ્ટરમાં રાજસ્થાન સરકારે લાગુ કરેલી જૂની પેન્શન સ્કીમ, આરોગ્યલક્ષી નિર્ણય, વીજ વપરાશ દર, રોજગારી સહિતના મુદ્દાનો ઉલ્લેખ છે. આ મુદ્દે કોંગ્રેસે કહ્યું કે અમે છેલ્લા 27 વર્ષથી સત્તામાં નથી, ત્યારે અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યમાં થયેલા પ્રજાલક્ષી નિર્ણયનું મોડેલ અમે જનતા સમક્ષ રજૂ કરીએ તો એમાં ખોટું શું છે? આ તરફ ભાજપે આ મુદ્દે કટાક્ષ કરતા કહ્યું કે રાજસ્થાનમાં તો દારૂબંધી પણ નથી, તો શું કોંગ્રેસ ગુજરાતમાંથી દારૂબંધી પણ હટાવી દેશે? ભાજપે સવાલ કર્યો કે રાજસ્થાનમાં ક્રાઇમ રેટ વધુ છે, તો શું ગુજરાતમાં પણ કોંગ્રેસ એવી જ સ્થિતિ કરવા માંગે છે? એક તરફ સત્તાધારી ભાજપ પોતે કરેલા વિકાસ કાર્યોને લઈને મેદાનમાં છે, તો બીજી તરફ આમ આદમી પાર્ટી દિલ્હી મોડેલના સહારે છે, જ્યારે કોંગ્રેસે રાજસ્થાન મોડેલનો સહારો લીધો છે, જે ચૂંટણી નજીક આવતા વધુ રસપ્રદ બની શકે છે. તો ચૂંટણી પહેલા ભાજપ એક્શનમાં આવી અને ખેડૂતોને રીઝવવા માટે ખાસ એક્શન પ્લાન સાથે ભાજપ સપ્ટેમ્બરમાં મેદાને ઉતરશે. રાજ્યની સૌથી મોટી વોટ બેંક ખેડૂતોને રીઝવવા માટે ભાજપે પોતાના કિસાન મોરચાને જવાબદારી સોંપી છે. ચૂંટણી પહેલા ખેડૂતોની જો કોઈ નારાજગી હોય તો તે કઈ રીતે દૂર કરી શકાય તે માટે ભાજપ કિસાન મોરચો પ્રયાસ કરશે. ખેડૂતોના હૃદય સુધી પહોંચવા ભાજપ કિસાન મોરચો 14,000 કિસાન પંચાયત યોજશે. આગામી 2 સપ્ટેમ્બરથી 16 સપ્ટેમ્બર સુધી કિસાન પંચાયતોનું આયોજન થશે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતલક્ષી, ખેડૂત તેનાથી થયેલા ફાયદાઓ ગણાવી કિસાન મોરચો ખેડૂતોને રાજી કરવા પ્રયાસ કરશે. કેમ કે રાજ્યમાં સૌથી વધુ ખેડૂત મતદારો છે, દરેક પાર્ટીની તેના પર મીટ બંધાયેલી છે. પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના હોય કે ખેડૂતોને વિવિધ ક્ષેત્રમાં અપાતી સબસિડી, એ દરેક મુદ્દાઓ ચૂંટણીમાં મહત્વના સાબિત થશે. હવે ગરીબોને 200 રૂપિયાનું સિંગતેલ 100 રૂપિયે મળશે, જેનો ફાયદો 3.5 કરોડ ગુજરાતીઓને થશે. તહેવારોમાં ગરીબ પરિવારોને મોટી ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેબિનેટમાં મોટો નિર્ણય કર્યો અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ એટલે કે NFSA કાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર પહેલા રાહત દરે સિંગતેલ આપવાનો નિર્ણય કર્યો.
રાજ્યમાં 70 લાખ જેટલા NFSA કાર્ડ ધારક પરિવાર છે, મતલબ કે 3.5 કરોડ લોકોને તેનો ફાયદો મળશે. અગાઉ વર્ષ 2021-22માં જન્માષ્ટમી અને દિવાળી પર રાહત દરે કપાસિયા તેલનું વિતરણ કરાયું હતું. જો કે ડબલ રિફાઇન્ડ સિંગ તેલનું આ રીતે ગરીબોને પહેલી વખત વિતરણ કરવામાં આવશે. સિંગ તેલની 197 રૂપિયા પ્રતિ લીટર પડતર કિંમત સામે સરકાર 97 રૂપિયા સબસિડી ભોગવી કાર્ડ દીઠ 1 લીટર સિંગ તેલ આપશે. આ નિર્ણયના કારણે સરકારી તિજોરી પર 124 કરોડનો બોજ પડશે. ગરીબ પરિવારોએ ભૂપેન્દ્ર પટેલ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે. નશાનો કાળો કારોબાર કરવા નશાખોરો પોતાની ચાલ બદલી છે. નશાની હેરાફેરી કરતા લોકોનો ડોળો કચ્છ બાદ હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર છે. જૂનાગઢના માંગરોળ દરિયા કિનારાથી નશીલા પદાર્થોના શંકાસ્પદ પેકેટ મળતા ખળભળાટ મચી ગયો. મંગળવારે 8 પેકેટ મળ્યા બાદ બુધવારે દરિયા કિનારાથી વધુ 31 પેકેટ મળતા તપાસ એજન્સી ચોંકી ઉઠી. માંગરોળના દરિયા કિનારે જેટી નજીક અમુક શંકાસ્પદ પેકેટ દરિયામાં દેખાતા એસઓજી પોલીસ સ્થળ પર પહોંચી અને તપાસ કરતા 8 શંકાસ્પદ પેકેટ પકડી પાડ્યા. ગણતરીના જ કલાકોમાં વધુ કેટલાક પેકેટ હાથ લાગતા તપાસનો ધમધમાટ તેજ થયો. કુલ 39 કિલોના શંકાસ્પદ પેકેટમાં જો ચરસ હશે તો અંદાજે 50 લાખની કિંમત થશે. એવું લાગી રહ્યું છે કે નશાનો વેપલો કરનારાઓનો ડોળો હવે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મંડરાઈ રહ્યો છે, કેમ કે જૂનાગઢના દરિયાકાંઠે પ્રથમ વખત આવો શંકાસ્પદ જથ્થો પકડાયો છે. પકડાયેલા જથ્થા પર અફઘાન અને એક કંપનીનો સિમ્બોલ પણ છે અને તમામ પેકેટ પ્લાસ્ટિકમાં પેક કરેલા મળ્યા છે. આ બિનવારસી વસ્તુ કોની હશે, ક્યાંથી આવી હશે તે દિશામાં પોલીસ તપાસ આદરી ચૂકી છે. સાથે જ દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાઓને એલર્ટ કરાયા છે. આ તરફ ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ અને આદરી ગામના દરિયાકાંઠા વિસ્તારમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળ્યો. સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જૂનાગઢના માંગરોળ બાદ સોમનાથના દરિયા કિનારા નજીકથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવતા અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. અરવલ્લીમાં લંપી વાયરસને લઈ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. અન્ય તાલુકા, જિલ્લા કે રાજ્યમાંથી પશુઓની હેરફેર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પશુઓના એકઠા થતા હોય તેવા તમામ આયોજનો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન અને પશુઓની રમત પર પ્રતિબંધ જાહેર કરાયો છે. જાહેરમાં રખડતા બીમાર પશુઓ પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો છે. પશુઓના મૃતદેહના કોઈ ભાગ લાવવા લઈ જવા પર પણ પ્રતિબંધ છે. તો રાજ્યમાં લંપી વાયરસ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ મુદ્દે ઊંડાણપૂર્વકનું આયોજન કરાયું. લંપી વાયરસ અત્યાર સુધીમાં રાજ્યના 20 જિલ્લાના 2189 ગામમાં પ્રસરી ચૂક્યો છે. 1639 પશુઓમાં લંપીથી મોત થયા છે. 57,000થી વધુ પશુ સંક્રમિત થઈ ચૂક્યા છે. ત્યારે મુખ્યમંત્રીએ સંક્રમિત પશુઓ ઝડપથી સાજા થાય અને સ્વસ્થ પશુઓમાં આ વાયરસ ફેલાતો અટકે એ માટે સઘન સર્વે, સારવાર અને રસીકરણના આદેશ આપ્યા. પશુઓમાં રસીકરણ વધુમાં વધુ થાય એ માટે પ્રયાસ થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 11,68,000 પશુઓને ગોટપોક્સ રસી અપાઈ છે. જિલ્લા સ્તરે હજુ પણ રસીના 10,79,000 ડોઝ ઉપલબ્ધ છે. વધારાના આઉટસોર્સ પશુ ચિકિત્સકોને 10 ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાનાના વાહન સહિત આ રોગના સર્વે, સારવાર અને રસીકરણની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. લંપી નામના ખતરનાક વાયરસનું હવે ઉત્તર ગુજરાત પર આક્રમણ. સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં કેસ વધતા હવે ફફડાટ ફેલાઈ રહ્યો છે. સાબરકાંઠામાં લંપી વાયરસના 10 કેસ નોંધાતા પશુપાલકોની ચિંતા વધી. લંપી વાયરસના કેસ સામે આવતા જ પશુ વિભાગ સતર્ક થયું. પશુ વિભાગ પાસે 7,000 રસીના ડોઝ છે, જેને લઈ ઈડર, પાંજરાપોળમાં 3,000 રસીના ડોઝ આપવામાં આવ્યા. સર્વેલન્સની ટીમે પણ કામગીરી શરૂ કરી છે. જે 10 કેસ સામે આવ્યા છે તે તમામ પશુઓનું ચેકિંગ કરવામાં આવ્યું અને પશુપાલકોને જરૂરી સૂચના આપવામાં આવી. સાબરકાંઠામાં લંપી વાયરસના સંક્રમણને અટકાવવા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને એક તાલુકામાંથી બીજા તાલુકામાં પશુઓની હેરફેર પર પ્રતિબંધ ફરમાવ્યો. પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુ સાથેની રમતો અને પશુઓને એકઠા થવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. લંપીગ્રસ્ત પશુઓના મૃતદેહને ખુલ્લા છોડી દેવા તથા લાવવા લઈ જવા પર પ્રતિબંધ ફરમાવા આવ્યો છે. આ ઉપરાંત રોગી પશુઓની જગ્યાને સ્વચ્છ રાખવા પણ સૂચનો આપ્યા. તો સાબરકાંઠા બાદ બનાસકાંઠામાં પણ લંપી વાયરસે આતંક મચાવ્યો. લંપીને નાથવા તંત્રએ સર્વે સહિતની કામગીરી પણ હાથ ધરી. લંપીનો કહેર વધારે ન વકરે તે માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું, જેમાં પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. ગુજરાત રાજસ્થાનને જોડતી બોર્ડર અમીરગઢ,
ગુંદરી, નેનાવા સહિતની તમામ બોર્ડરો પશુઓ માટે સીલ કરવામાં આવી. તમામ બોર્ડર પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લાના 5 તાલુકાના 20 ગામોમાં લંપી વાયરસનું સંક્રમણ ફેલાઈ ચૂક્યું છે. પાટણમાં લંપીના વધુ 44 કેસ નોંધાતા કુલ કેસનો આંક 150 પહોંચ્યો છે. સાંતલપુરમાં 1 અને દાત્રાણા ગામે 3 પશુઓના મોત નિપજતા પશુપાલકોની ચિંતા વધી છે. તો લંપી વાયરસને કારણે દૂધની આવક ઘટી હોવાની ચર્ચા વચ્ચે સાબર ડેરીમાં ઉલટી ગંગા જોવા મળી. લંપી વાયરસની ચિંતા વચ્ચે સાબર ડેરીમાં દૂધની આવક વધી છે. એક જ અઠવાડિયામાં 28,000 લીટર દૂધની આવક થઈ છે. લંપી વાયરસને લઈને દૂધ સંપાદનમાં કોઈ જ અસર નહીં થઈ હોવાનું અનુમાન છે. સાબર ડેરીએ 3 મહિના પહેલા જ રસીકરણની શરૂઆત કરી હતી. 4 દિવસમાં 9,000 પશુઓને રસી અપાઈ ચૂકી છે અને હજી આગામી દિવસોમાં 50,000 પશુઓનું રસીકરણ કરવામાં આવશે. સાબર ડેરી દ્વારા રાખવામાં આવેલી અગમચેતીનો ફાયદો થયો, કેમ કે અન્ય વિસ્તારમાં લંપી વાયરસને કારણે અનેક પશુઓ મોતને ભેટ્યા તો કેટલાક વિસ્તારોમાં પશુઓ ઓછું દૂધ આપવા લાગ્યા. પરંતુ સાબર ડેરીએ પશુઓનું રસીકરણ પહેલેથી જ શરૂ કરી દેતા લંપી વાયરસની અસર ઓછી દેખાય, જેથી દૂધ ઉત્પાદન પર કોઈ માઠી અસર ન થઈ. તો રાજ્યમાં લંપી વાયરસનો કેર વધી રહ્યો છે ત્યારે મહેસાણામાં કેસ ન વધે તે માટે દૂધસાગર ડેરીએ આગોતરું આયોજન કર્યું. દૂધસાગર ડેરીએ 1.5 લાખ જેટલા રસીના ડોઝ ખરીદ્યા, જેમાંથી હાલ 20,000 જેટલા પશુઓમાં રસીકરણ થઈ ગયું છે. તે ઉપરાંત દૂધસાગર ડેરી ડોક્ટરની ટીમ પણ હાલ કામે લાગી છે. પશુપાલકોને જરૂરી સૂચન આપવામાં આવી રહ્યું છે. લીમડાનો અને ગુગળનો ધુમાડો કરવા જણાવ્યું હતું તો લંપીગ્રસ્ત પશુઓના રહેણાંક સાફ રાખવા પણ સૂચના અપાઈ છે. પ્રથમ તો જ્યારે પણ કોઈ પશુને કોઈ રોગના ચિહ્નો દેખાય, ધારો કે શરીર પર ડીમચો દેખાય, તો એ પશુને અલગ કરી દેવું જોઈએ. પશુનું હલનચલન યાની કે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાનું ટાળવું જોઈએ. જે પશુને તેઓ એના જોડે લીમડાનો અને ગોગરનો સતત ધુવાડો આપવો જોઈએ. એનો ટેલિફોનિક કોન્ટેક્ટ કર્યો તો એ બધા જ રિકવરી ઉપર છે. પેમ્પલેટના માધ્યમથી અને બધી જ મંડળી ઉપર અમે ફ્લેક્સ બેનર લગાવ્યા હતા. એની અંદર જે ચોક્કસ પ્રકારની કામગીરી પશુપાલકે કરવાની હતી અને જેના કારણે લંપી વાયરસથી બચી શકાય એ બધી સૂચનાઓ મેં આપી હતી. એના કારણે આજે જિલ્લાની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં આ સંક્રમણ થઈ શક્યું છે. કચ્છની અંદર પણ અમારા જે કર્મચારીઓ ડૉક્ટરો હતા એમને પણ સેવા માટે મોકલ્યા છે. ત્યાં પણ આગામી સપ્ટેમ્બરમાં દિલ્હીમાં યોજાશે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન સમિટ 2022. મહત્વની વાત એ પણ છે કે આઈડીએફ સમિટ 2022ના મુખ્ય સ્પોન્સર તરીકે અમૂલ અને નંદિનીને જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે મધર ડેરી સહયોગીની ભૂમિકા ભરે છે. 48 વર્ષ પછી ભારતમાં સમિટનું આયોજન છે ત્યારે સમિટના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી મોદીને આમંત્રણ અપાયું છે. આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન આ સમિટનું આયોજન છે. સમિટમાં ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા 1,000થી વધુ લોકો આવવાની શક્યતા છે. સમિટ 12 થી 15 સપ્ટેમ્બર આ 2022માં નોઈડામાં દિલ્હી ખાતે આયોજિત છે. એમાં આયોજનમાં જેમ મેં પહેલાં કીધું, સમિટનું થીમ છે ડેરિંગ ફોર લાઇવલીહુડ એન્ડ ન્યુટ્રિશન. તો એક દિવસ અમે ન્यूट्रिशन ઉપર બધા एक्सपर्ट्स આવશે વર્લ્ડમાંથી. 1974 में थी और आज 48 साल बाद हो रही है. तो देखिए उस वक़्त का प्रक्षेप और आज के प्रक्षेप में ये फ़र्क है कि उस वक़्त भारत का प्रोडक्शन यूएसए से 1/3 और यूरोप से 1/8 था, तकरीबन 21 मिलियन मीट्रिक टन, और आज 210 गुना बढ़ गया और आज हम यूएसए से डबल हो गए हैं. સાળંગપુર હનુમાન મંદિરમાં નવનિર્મિત ભોજનાલયમાં દેશભરના 25 તીર્થસ્થાનોની માટીથી બનાવવામાં આવેલી ટાઇલ્સ લગાવવામાં આવશે. મોરબીના એક સિરામિકમાં ટાઇલ્સ બનાવવામાં આવશે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં 40 કરોડના ખર્ચે ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય બની રહ્યું છે. સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભોજનાલય બનાવવા માટે પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. એક રાજમહેલને પણ પાછળ છોડી દે તેવું હાઈટેક ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે. દિવાળી પહેલા આ ભોજનાલયની કામગીરી પૂરી થઈ જશે. આ ભોજનાલયની ટાઇલ્સ માટે દેશભરના 25 પ્રાચીન સ્થળોએથી માટી લાવવામાં આવી છે. બદ્રીનાથ, કેદારનાથ, તિરુપતિ જેવા ભારતમાં આવેલા પ્રાચીન તીર્થોની માટીમાંથી ટાઇલ્સ બનશે. આ ટાઇલ્સ મોરબીની એક ફેક્ટરીમાં બની રહી છે. આ ફેક્ટરી દ્વારા માટીને સિરામિક ટાઇલ્સમાં ઉપયોગમાં લેવામાં આવતી યુક્રેન, રાજસ્થાન તેમજ થાનની માટીમાં મિશ્રણ કરીને ટાઇલ્સ બનાવવામાં આવશે. 25 તીર્થોની માટીથી બનેલી ટાઇલ્સ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મહારાજ મંદિરે મોકલવામાં આવશે. કષ્ટભંજન દેવ સાળંગપુર ધામમાં શ્રી હરિપ્રકાશ સ્વામીના આશીર્વાદથી
જે 40 કરોડના ખર્ચે ભોજનાલય બની રહ્યું છે તેમાં અમને 1 ફ્લોરની ટાઇલ્સ આપવાનો મોકો મળ્યો. ભારતભરના અલગ અલગ તીર્થ સ્થાનોમાંથી જેવા કે બદ્રીનાથ, કેદારનાથ એવા 25 જેટલા તીર્થ સ્થાનોમાંથી લાવેલ માટી અમે અમારા જે સિરામિક ટાઇલ્સમાં ઉપયોગ કરાતા રો મટીરિયલમાં મિક્સ કરીને બનાવવાના છીએ. તો આ સાથે જ બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.